रहे हैं। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં જમીનને એને કરાવવાના કૌભાંડ મામલે ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ મામલો વધુ ગંભીર બન્યો છે। ઈડીની તપાસ અંતર્ગત અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ બાદ ઈડીએ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। કોર્ટ દ્વારા ચંદ્રસિંહ મોરીના 1 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તપાસમાં ખુલાસો થયો છે કે ચંદ્રસિંહ મોરીએ પોતાના પદનો દુરુપયોગ કરીને કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હસ્તગત કરી છે। ઈડીની ફરિયાદના આધારે નાયબ મામલતદાર અને કલેક્ટર સહિતના સ્થળોએ સર્ચ કરવામાં આવ્યા હતા। સાથે જ ઈડી દ્વારા અન્ય ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને એસીબીની ફરિયાદમાં ઈડી ફરિયાદી બની છે। જમીન એને કરાવવા માટે વચેટિયા અને એજન્ટ મારફતે ગેરરીતિ થતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ઈડી હવે ચંદ્રસિંહ મોરી અને અન્ય આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ કરશે, જેમાં જિલ્લાના અન્ય અધિકારીઓ પણ કૌભાંડમાં સામેલ હોવાની સંભાવનાને લઈને વધુ ખુલાસા થવાની શક્યતા છે। સુરેન્દ્રનગરમાં જમીન એને કૌભાંડ મામલે ઈડીની કાર્યવાહી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે। 1 તારીખ સુધી તેમના રિમાન્ડ આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મયુર સંદીપજી। મયુર, આ જમીન એને કૌભાંડની તપાસ ક્યારે અને કેવી રીતે શરૂ થઈ, સમગ્ર મામલો વિસ્તારથી જણાવજો। ચોક્કસ કરીને હજી આપણે વાત કરી તો આ તપાસ છેલ્લા 3 દિવસથી ચાલતી હતી અને આજે પણ આપણે કહી તો ક્યાંય ને ક્યાંય અંદરખાને તપાસ ચાલુ છે। એક બાજુ એક તો મુદ્દાને પકડી અને 1 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા, જ્યારે કહી શકાય કે હજી બીજા મુખ્ય અધિકારી પણ કહી શકાય કે એવા લોકોને પણ હજી તપાસના ઘેરામાં લઈ અને એમને પણ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં। જ્યારે વાત કરી કે જિલ્લા કલેક્ટરના ઘરેથી, ત્યારે જિલ્લા કલેક્ટરના ઘરે સવારેથી લઈને રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું અને ત્યાંથી અનેક ફાઇલો અને એ થેલા ભરીને જે ઈડીના અધિકારીઓ જે લઈ ગયા છે એની પણ હજી તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। અને બીજા નંબરની વાત કરી તો લગભગ સુરેન્દ્રનગર જિલ્લાના 4 તાલુકાઓ આવે છે, જે લખતર તાલુકો, થાન તાલુકો, સાયલા તાલુકો, એ અલગ અલગ તાલુકાની અંદર જે બધી જમીન છે એક ઠેકાણે નથી, અલગ અલગ જગ્યાની જમીનો આવેલી છે અને કહી શકાય કે બહુ મોટા પ્રમાણમાં અત્યાર સુધીના સુરેન્દ્રનગરના ઇતિહાસમાં કહી શકાય કે 1500 કરોડ રૂપિયાની જે જમીનની વાત છે, જે સોલાર કે એવી કોઈ કંપનીને અમુક જગ્યાઓ દીધી છે ને જે નરસરોવર પાસે આવેલી છે, એવું અનેક હજી તો જે તપાસનો દોર ધમધમાટ ચાલુ જ છે અને એક બાજુ કોર્ટ કાર્યવાહી પણ ચાલુ છે, જ્યારે તપાસના અંતમાં જ સાચી અને પૂરી માહિતી બહાર આવશે। જી કન્યા। જી મયુર, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે મુખ્ય આરોપો શું છે? હાલ તો આપણે વાત કરીએ તો એમના ઘરેથી પણ મુખ્ય ફાઇલો જે કહેવાય ફરિયાદીની જે હતી, એ જે ફરિયાદી છે એ પણ એક લખતર તાલુકાના સ્ટેટ છે એવું જાણવા મળેલું છે, જે જાહેર નથી થયા પણ સ્ટેટ છે એની જે ફરિયાદ હતી અને એ જ ગામમાં રહેતા જે અધિકારી જે લોકો છે એ જે આ ફાઇલ ને જે આ મોરી પાસેથી જે મળી આવી છે એની અંદર 65 લાખ જેવી ભારતીય રકમ અને એની અંદરથી બીજા અન્ય એવા કાગળો હતા જે પુરાવા કહી શકાય, એવા કાગળો સાથે પકડાતા એટલે તાત્કાલિક એમને અરેસ્ટ કરી અને કોર્ટમાં કરી અને એમની રિમાન્ડ લેવામાં આવ્યા। જી જી, ધન્યવાદ મયુર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો સાવલી